નવા વર્ષની પ્રથમ ભક્તિ સભા એટલે 5 તારીખનો રવિવાર આપણે મળ્યા હતા અને યાબેશની પ્રાર્થના પર મનન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 2 રવિવાર મારાથી અહીં ઉપસ્થિત રહેવાયું નહીં, પણ એ 2 રવિવાર દરમિયાન જેઓએ ભક્તિ સભાનું સંચાલન કર્યું, જેઓ વચનની સેવા આપી, તેઓનો આ સમયે હું પુષ્કળ આભાર માનું છું. નવા વર્ષના પ્રથમ મહિનાના છેલ્લા રવિવારે આપણે પ્રભુની પવિત્ર હજુરીમાં ઉપસ્થિત છીએ. પ્રભુનો આશીર્વાદ પ્રભુ આ વર્ષે આપણને આપવા માગે છે અને માટે આજે પણ બાઇબલમાંથી એવા જ એક પાત્રને પ્રભુ તમારી ને મારી સમક્ષ મૂકવા માગે છે, આપણા માર્ગદર્શનને માટે, આપણા ઉત્તેજનને માટે. પહેલો કાળ વૃત્તાંત તેનો 11મો અધ્યાય અને 9મું વચન, 9મી કલમ. ત્યાં લખ્યું છે કે દાઉદ વધારે ને વધારે બળવાન થતો ગયો. આપણા પ્રભુ આપણને બહુ પ્રેમ કરે છે વાલાઓ. એ આપણો પિતા છે, બાપ છે, અને હરેક બાપ પોતાના સંતાનને માટે આવી જ ઈચ્છા રાખતા હોય. ઈશ્વર ફક્ત દાઉદને માટે જ આવું નહોતા વિચારતા કે દાઉદ વધારે ને વધારે પ્રગતિ કરે. એ ઈશ્વર જે દાઉદને પ્રેમ કરતા હતા, એ ઈશ્વર કે જે દાઉદ માટે આવું વિચારતા હતા અને દાઉદને જો આવો આશીર્વાદ આપતા હતા, એ ઈશ્વર તમારો અને મારો પણ પિતા છે, બાપ છે. અને માટે એ તમારા ને મારા માટે પણ આ જ ઈચ્છા રાખે છે કે મારો દીકરો કે મારી દીકરી 2024 કરતાં 2025માં વધારે પ્રગતિ કરે. મારું બાળક જે અત્યાર સુધી હતું ત્યાં અથવા ત્યાંથી બેક પાછા ન જતા આગળ વધે, સફળ થાય, આશીર્વાદિત થાય. દાઉદ વધારે ને વધારે બળવાન થતો ગયો. બાઇબલનું આ એક એવું પાત્ર કે જે ઘણા બધાને માટે ઉત્તેજનનું કારણ અને માર્ગદર્શનનું કારણ બન્યું છે. એણે લખેલા ગીતો આજે પણ ઘણા બધાના જીવનો બદલે છે. એક સફળ લડવૈયો નાનો છોકરો હતો, ઘેટા ચારતો હતો, સિંહને મારી નાખ્યો. એક સફળ ઘેટા પાળક, એક ઉત્તમ પ્રભુ ભક્ત, એક સફળ રાજા, એક સફળ વ્યક્તિ, એક સફળ જીવાઈ ગયેલું જીવન. આજે આપણે એના જીવનની સફળતાનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કરીએ. કેમ કે આ એ જ દાઉદ છે કે જે પોતાના દેવને સૈન્યના દેવ યહોવા તરીકે ઓળખાવે છે, અને આપણે પણ આપણા દેવને સૈન્યના દેવ યહોવા તરીકે ઓળખીએ છીએ. આ એ જ દાઉદ છે કે જે પ્રાર્થના કરે ત્યારે એ જ પિતાને પુકારતા હતા કે જે પિતાને આજે આપણે પણ અબ્બા બાપ કહીને પુકારીએ છીએ. પણ એ દાઉદ માટે બાઇબલ કહે છે કે તે વધારે ને વધારે બળવાન થતો ગયો. તો શું એ પિતા પક્ષવાદી છે? ના. એ દાઉદ માટે જે વિચારતા હતા, આજે તમારા ને મારા માટે પણ એવું જ વિચારે છે કે મારો દીકરો, મારી દીકરી વધારે ને વધારે બળવાન થતા જાય. દાઉદનું પ્રગતિ કરવું, વૃદ્ધિ પામવું, સફળ થવું, એ એની પોતાની કોઈ લાયકાતના આધારે નહોતું. તમે જુઓ દાઉદના જીવન વિશે જો તમે સ્ટડી કરશો તો શું તે એક સારો માણસ હતો માટે બળવાન થતો ગયો, પ્રગતિ કરતો ગયો? ના, એ બિલકુલ સારો માણસ નહોતો. ગીતશાસ્ત્ર 51 વાંચજો ને પહેલાંનું એનું પાપ જાણજો તમે.
ઉરિયા હિત્તીની સ્ત્રીની સાથે વ્યભિચાર કરે છે અને એના પતિને મારી નંખાવે છે. સારો માણસ કહેવાય? બિલકુલ સારો માણસ નહોતો, છતાં પણ પ્રગતિ કરતો ગયો, છતાં પણ સફળ થયો. શું તે જ્ઞાની માણસ હતો? રાજા તરીકે તમે અભ્યાસ કરજો. અત્યારે આપણે સમયના અભાવે નથી જોતા એ બધી કલમો. કેટલીય વખત કેટલા બધા ખોટા ડિસિઝનો એણે લીધા છે. એક સારો ડાન્સર હતો માટે પ્રગતિ કરી? ના, એના ડાન્સની તો ટીકા કરવામાં આવેલી. રાજકીય જ્ઞાન પણ એને એટલું બધું નહોતું, અને છતાં બાઇબલ કહે છે કે તે વધારે ને વધારે બળવાન થતો ગયો. એનું રહસ્ય કેટલાક વચનો આપણે આપણા સમય મર્યાદામાં જોવાનો પ્રયત્ન કરીશું. જો તમારી પાસે બાઇબલ હોય તો બાઇબલ તમે ખુલ્લું રાખી શકો છો. પહેલો કાળ વૃત્તાંત તેનો 11મો અધ્યાય ને 9મી કલમ. જો તમારી પાસે બાઇબલ હોય તો તમે ખોલશો, પૃષ્ઠ નંબર 376 ઉપર સાથે વાંચીએ. બહુ મજાની કલમ છે, બહુ મજાનું રહસ્ય દાઉદ માટે પ્રગટ કરે છે. 9મી કલમ આપણે સાથે વાંચીએ. દાઉદ વધારે ને વધારે બળવાન થતો ગયો, કેમ કે સૈન્યનો દેવ યહોવા તેની સાથે હતો. આ તેના સફળતાનું રહસ્ય, આ તેની પ્રગતિનું ગુરુમંત્ર. કેમ સફળ થયો? એની પોતાની કોઈ લાયકાત નહોતી, છતાં પણ કેમ વધારે બળવાન થતો ગયો? કેમ કે યહોવા તેની સાથે હતો. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઈશ્વર વગરનો આશીર્વાદ ખેદ મિશ્રિત હોય છે. તમે તમારા કોઈ પણ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં બહુ ઊંચી પાયરી પર પહોંચો છો, પણ ઈશ્વર નથી, ઈશ્વર તમારી સાથે નથી, તે આશીર્વાદનો આનંદ તમે મહેસૂસ નહીં કરી શકો. કેમ કે ઈશ્વર વગરનો આશીર્વાદ ખેદ મિશ્રિત હોય છે. દુનિયામાં બહુ બધા એવોર્ડ મળે છે લોકોને. એમાં દુનિયાનું સૌથી મોટું એવોર્ડ કયો તમને ખબર છે? કોઈ કહેશો? નોબેલ પ્રાઇઝ. અને જેને મળી જાય એના ઉપર ધન અને માનની વર્ષા થઈ જાય. પણ એના કરતાં પણ મોટો એવોર્ડ જો કોઈ હોય તો તે એ છે કે બાઇબલ અથવા તો દેવ એવી સાક્ષી એના માટે પૂરે કે જે દાઉદ માટે પૂરવામાં આવી. 1 શમૂએલ 13મો અધ્યાય 14મી કલમ અને પ્રેરિતોના કૃત્યનો 13મો અધ્યાય અને 22મી કલમ. આ મારો મનગમતો માણસ. બહુ મોટો એવોર્ડ દાઉદને મળે છે. આ મારો મનગમતો માણસ. દાઉદની સફળતાનું રહસ્ય એ છે કે યહોવા તેની સાથે હતો. અને યહોવા એની સાથે કેમ હતો? કેમ કે એ યહોવાનો મનગમતો માણસ હતો. એસાઈના દીકરો દાઉદ મારો મનગમતો માણસ. દાઉદ માટે આ બહુ મોટી સાક્ષી કહેવાય કે દેવનો મનગમતો હતો. પ્રભુમાં પ્રિય વાલાઓ, જો સફળતા ચાહતા હો, પ્રગતિ ચાહતા હો, આશીર્વાદ ચાહતા હો, તો ઈશ્વરને સાથે રાખવા જરૂરી બની જાય છે. અને ઈશ્વર ત્યારે સાથે હોય જ્યારે આપણે એના મનગમતા હોઈએ. અને માટે પાઉલ બહુ સરસ પ્રાર્થના કરે, વાત કરે છે. 1 થેસલોનિકે 2 અધ્યાયની 4th કલમમાં પાઉલની બહુ સરસ વાત છે કે અમે માણસોને પ્રસન્ન કરનારાની પેઠે નહીં, પણ અમારા હૃદયોના પારખનાર દેવને પ્રસન્ન કરવાને બોલીએ છીએ.
ગલાતી 1:10 પાઉલ કહે છે કે જો હું માણસોને રાજી કરતો હોઉં તો હું પ્રભુનો સેવક નથી. હું સતત પ્રયત્ન કરું કે મારાથી મારો દેવ પ્રસન્ન થાય. મારી બોલી, મારો વ્યવહાર, મારું વિચારવું, મારું વર્તવું મારા દેવને પ્રસન્ન કરનારો હોય, દેવને ખુશ કરનાર હોય. આપણે એના મનગમતા બનવા માંગીએ છીએ ને, તો એને પ્રસન્ન કરવા જરૂરી બની જાય છે. માથી માર્ક, લૂક માથી 13:17, માર્ક 1:11, લૂક 3:22 પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે દેવે આ શબ્દ ઉચ્ચાર્યા છે કે આ મારો વહાલો પુત્ર છે, એના પર હું પ્રસન્ન છું. ઈસુ એ પ્રમાણે વર્તતા હતા કે દેવ એનાથી પ્રસન્ન થાય. ઈસુ એ પ્રમાણે બોલતા હતા કે દેવ એના પર પ્રસન્ન થાય. ઈસુ એ પ્રમાણે જીવતા હતા કે દેવ એમનાથી પ્રસન્ન થાય. તમારા ને મારા જીવનોથી ઈશ્વર પ્રસન્ન થાય બહુ જરૂરી છે વાળો. અને દાઉદ એના જીવનમાં સફળ થયો કેમ કે યહોવા તેની સાથે હતો, કેમ કે દેવને અથવા યહોવાને જે ગમતું હતું એવું એ બોલતો, કરતો, દેવને પ્રસન્ન કરતો. બીજી એક વાત દાઉદના જીવનમાંથી શીખવા જેવી છે વાલાઓ. ગીતશાસ્ત્ર 143 અને 5મી કલમ. ગીતશાસ્ત્ર 143 અને 5. ત્યાં લખ્યું છે કે હું પ્રાચીન કાળના દિવસોનું સ્મરણ કરું છું, તારા સર્વ કૃત્યોનું મનન કરું છું અને તારા હાથોના કામોનો વિચાર કરું છું. દાઉદ ક્યારેય એના ઉપર ઈશ્વરે જે ઉપકારો કર્યા હતા, ઈશ્વરે જે આશીર્વાદો આપ્યા હતા એ ભૂલી જતો નહોતો. 2023-24 ઈશ્વરે મારા માટે જે કંઈ કર્યું એ જો હું ભૂલી જાઉં છું તો વાલાઓ હું દેવનો સાથ છોડી દઉં છું. દાઉદ કહે છે કે હું હંમેશા મારા દેવના ઉપકારોને સ્મરણમાં રાખું છું, એને યાદ રાખું છું, એના ઉપર મનન કરું છું કે મારો દેવ મને ક્યાંથી ક્યાં લઈ આવ્યો છે. મારા દેવે અજાયબ રીતે મારી સુરક્ષા કરી છે. મારા દેવે એની કૃપામાં મારા માટે જે અશક્ય હતું એ શક્ય બનાવ્યું છે. સતત એના વિચારો, સતત એ સ્મરણમાં રાખવું, સતત આભારી ભાવથી પ્રભુની આગળ ઉપસ્થિત થવું એ દાઉદની સફળતાનું રહસ્ય છે. પ્રભુમાં પ્રિયવાલાઓ, 2024નો એવો કોઈક બનાવ તમને યાદ છે કે જેમાં પ્રભુએ અજાયબ રીતે તમારું રક્ષણ કર્યું હોય? મારા એક આત્મિક મિત્ર હતા, અરુણભાઈ, કે જે અત્યારે અહીં ગુજરાતમાં નથી, અમેરિકા છે. એ હંમેશા મને કહેતા કે વર્ષ પૂરું થાય ને ત્યારે એક પાતળી નોટ લેવાની અને વર્ષ દરમિયાન ઈશ્વરે જે અજાયબ જેવા કામો તમારા માટે કર્યા હોય ને એને એમાં લખવાના. અગણિત ઉપકારો હોઈ શકે, પણ કેટલાક આશીર્વાદો તો એવા હોય છે કે જે બોલ્યા વગર રહી શકાય નહીં, જેને પ્રગટ કર્યા વગર મન માને નહીં. અચાનક એક્સિડન્ટ થયો અને મારો બચાવ થયો. જો પ્રભુ મારી સાથે ન હોત તો હું મરી જાત. અચાનક એવી ભયંકર માંદગી આવી કે ડૉક્ટરે કહ્યું કે સમજણ નથી પડતી, અને અચાનકથી હું સાજાપણું મેળવીને પાછો લોકો મધ્ય આવ્યો. પ્રભુની કૃપા ન હોત તો એ શક્ય ન હોત. અચાનક આર્થિક મુશ્કેલી ઊભી થઈ. ક્યાં જઈશું, કોની પાસે જઈશું, કોણ મદદ કરશે, કશું જ સૂઝ પડતી નહોતી. અને પ્રભુએ કોઈકને મોકલ્યો, કોઈક આવ્યું અને મારી જરૂરિયાતો પૂરી થઈ. આવી ઘટના, આવા બનાવો, આવા અનુભવો
શું તમારા જીવનમાં છે? દાઉદ કહે છે કે હા, મારા જીવનમાં છે. હું તો જંગલમાં રખડતો હતો ને ત્યાંથી ઉચકીને મને પ્રભુએ રાજા બનાવી દીધો. હા, મારા જીવનમાં છે કે જ્યારે હું ઘેટાને સાચવતો હતો ત્યારે એક સિંહ સામે આવી ગયો. હું નાનો છોકરો, પણ એ સિંહને ઠાર મારી શક્યો કેમ કે પ્રભુએ મને બળ આપ્યું. મારા પ્રભુએ મારા વતી લડાઈઓ કરી. દાઉદ કહી શકતો હતો. અને માટે દાઉદ દેવને ગમતો હતો, મનગમતો માણસ, કેમ કે દેવના ઉપકારો કદી ભૂલી નથી ગયો, હંમેશા યાદ રાખે છે. અને જ્યારે આપણે દેવના ઉપકારો યાદ રાખીએ છીએ ને ત્યારે નમ્ર રહીએ છીએ વાલા. જો કોઈ માણસ છકી જાય ને, અભિમાની થઈ જાય ને, ત્યારે સમજવું કે દેવના આશીર્વાદો ભૂલી ગયો છે. નમ્ર બનીએ છીએ તો ચોક્કસ દેવના આશીર્વાદોને સ્મરણ કરીએ છીએ. દાઉદ એના જીવનમાં દેવે એના માટે જે કંઈ કર્યું હતું સતત યાદ રાખતો હતો. એની પ્રાર્થના ગજબની, દાઉદની પ્રાર્થના. ગીતશાસ્ત્ર 141 અને 3 કલમ, બહુ મસ્ત પ્રાર્થના એની. 2025માં આપણી પ્રાર્થના હોવી જોઈએ. ગીતશાસ્ત્ર 141 અને 3 કલમ. હે યહોવા, મારા મોઢા પર ચોકી રાખ, મારા હોઠોનું દ્વાર સંભાળ. આ બહુ ગજબની વાત છે વાલાઓ, અને બહુ જરૂરી છે. હે યહોવા, મારા મોઢા પર ચોકી રાખજે. જીભ જીવન અને મરણની સત્તા ધરાવે છે. યાકૂબનો પત્ર વાંચજો તમે, પણ એ કલમ નથી આપતો હું. ગીતશાસ્ત્ર 50 અને 19માં, ગીતશાસ્ત્ર 50 અને 19માં બહુ સરસ વાત જીભ વિશે લખી છે. ગીતશાસ્ત્ર 50 અને 19. તું ભૂંડાઈને તારું મોઢું સોંપે છે અને તારી જીભ કપટ રચે છે. જીભ કપટ રચે છે. 52, ગીતશાસ્ત્ર 52 1 થી 5 વાંચીએ. બીજી કલમથી. તારી જીભ દુષ્ટતા કરવાની યોજના કરે છે, પાણીદાર અસ્ત્રાની પેઠે તે છેતરે છે. તું ભલાઈ કરતાં ભૂંડાઈને વધારે ચાહે છે અને ન્યાયપણું બોલવા કરતાં જુઠ્ઠું બોલવું તને વધારે ગમે છે. અરે કપટી જીભ, તું સર્વ વિનાશકારી વચનો ચાહે છે. જીભની આ બાબત દાઉદને ખબર હતી. મારી જીભ કપટી છે, મારી જીભ ભૂંડું બોલે છે, મારી જીભ એક ઘા કરીને 2 કકડા કરી શકે છે. મારી જીભ. અને માટે દાઉદની પ્રાર્થના ગીતશાસ્ત્ર 71 અને 24માં બહુ સરસ છે. ગીતશાસ્ત્ર 71 અને 24માં દાઉદની એક સરસ પ્રાર્થના લખવામાં આવી છે. ત્યાં લખ્યું છે કે મારી જીભ આખો દિવસ તારા ન્યાયપણા વિશે વાતો કરશે. હું મારા જીભથી પાપ ન કરું. મારી જીભ જે કપટ રચે છે, મારી જીભ જે દુષ્ટતા કરવાની યોજના કરે છે, મારી જીભ કે જે મને નડે છે. ગીતશાસ્ત્ર 64 અને 8માં લખ્યું છે કે તેઓની જીભ તેઓને નડે છે. એમની જીભ એવી છે કે જે એમને નડ્યા કરે છે, આગળ વધવા નથી દેતી. અને માટે દાઉદ પ્રાર્થના કરે છે 71 અને 24માં કે મારી જીભ તો આખો દિવસ એ પ્રભુ તારા ન્યાયપણા વિશે વાતો કરશે. ગીતશાસ્ત્ર 119 અને 172માં એવું લખ્યું છે મારી જીભ તારા વચનો વિશે ગાયન કરશે. હે પ્રભુ, મારા મોઢા પર ચોકી રાખ કે મારા મોઢામાંથી હંમેશા સારું નીકળે, ઉત્તેજનદાયક નીકળે, બીજાના માટે ભલાઈની વાતો નીકળે. હું બીજાઓની સાથે મારા
શરીર, મન કે વ્યક્તિત્વને અન્યાયપણાને સોંપવું એના કરતાં સારું છે કે હું મારા પ્રભુને મારા જીવનને સોંપું અને મારો પ્રભુ મારા શરીર, મારા મન, મારા વિચારથી, મારા વ્યક્તિત્વથી માન અને મહિમા પામે. અને માટે દાઉદની પ્રાર્થના છે કે હે પ્રભુ, મારા મોઢા પર ચોકી રાખ. અઠવાડિયામાં એકવાર આ પ્રાર્થના કરવા જેવી છે વાલાઓ. 2025માં ઘણા બધા પ્રશ્નો ઘરના, નોકરીના જગ્યાના, મંડળીના, કુટુંબના ઓછા થઈ જશે. અઠવાડિયામાં એકવાર આ પ્રાર્થના કરજો કે હે પ્રભુ, મારા મોઢા પર ચોકી રાખ. મારા મોઢા પર ચોકી રાખ અને મારા હોઠના દ્વારને તું સંભાળ. એમાંથી તારા વચનો નીકળે, તારી આરાધના નીકળે, તારા ભલાઈના કામોનું સ્મરણ નીકળે. કપટ નહીં, જુઠ્ઠાઈ નહીં, નિંદા નહીં, તને ન ગમતા એવા શબ્દો નહીં, એવા વિચારો નહીં. દાઉદ આ બાબતને ધ્યાનમાં રાખતો હતો અને માટે દેવને ગમતો હતો અને માટે દેવ એની સાથે હતો. ગીતશાસ્ત્ર 62 અને 8માં બીજી એક વાત દાઉદના માટે સરસ લખવામાં આવી છે. ગીતશાસ્ત્ર 62 અને 8. દાઉદનું ગીત છે. હે લોકો, તમે સર્વ પ્રસંગે તેનો ભરોસો રાખો, તેની આગળ તમારું હૃદય ખુલ્લું કરો. બહુ સરસ વાત. દાઉદ પોતાનો અનુભવ કહે છે કે હે લોકો, તમે સર્વ પ્રસંગે એનો ભરોસો રાખજો. 143 ને 8માં એ કહે છે કે હે પ્રભુ, મારા સર્વ પ્રસંગો તારા હાથમાં છે અને મને તારા પર ભરોસો છે. 2025ના વર્ષમાં ગમે તેવા સંજોગો આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવા પ્રશ્નો આવે, પણ દાઉદની જેમ આપણે એમ કહીએ કે પ્રભુ, મને તારો ભરોસો છે, મારા સર્વ પ્રસંગો તારા હાથમાં છે અને હું તારા પર વિશ્વાસ રાખું છું અને તારી આગળ મારા હૃદયને ખુલ્લું કરું છું. મારી ચિંતા, મારા પ્રશ્નો, મારું દુઃખ, મારું એકલવાયુપણું, મારી મુસીબત, મારા ઘણા બધા એવા પ્રશ્નો કે જેનો જવાબ દુનિયાની કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કે કોઈ કિતાબ નથી આપી શકતું, કોઈ નેટ નથી આપી શકતું, પ્રભુ તારી આગળ ખુલ્લું કરું છું. મને તારો ભરોસો છે. દાઉદનો ભરોસો યહોવા હતો દરેક સંજોગોમાં. એ તો રાજા હતો. પોતાના સૈન્ય ઉપર, પોતાની તલવાર ઉપર, પોતાની તાકાત પર ભરોસો રાખી શક્યો હોત. એનો ભરોસો એની મિલકત નહોતી. રાજા હતો, કેટલું ધન હશે એની પાસે. રાજા સુલેમાન મંદિર બાંધે એ માટે સગળું ભેગું કરનાર એ દાઉદ હતો. બહુ બધું ભેગું કર્યું હતું, પણ એ ધન ઉપર એનો ભરોસો નહોતો. એનો ભરોસો એના દેવ યહોવા ઉપર હતો. હે યહોવાના લોકો, તમે સર્વ પ્રસંગે એનો ભરોસો રાખજો, તેની આગળ તમારું હૃદય ખુલ્લું કરજો. ઘણી બધી વખત ખોટા વ્યક્તિની આગળ આપણે આપણું હૃદય ખુલ્લું કરી બેસીએ છીએ અને એના કારણે પ્રશ્નો ઊભા થાય છે. પ્રભુની આગળ હૃદય ખુલ્લું કરીએ, પ્રભુ પર ભરોસો રાખીએ. છેલ્લી વાત, ગીતશાસ્ત્ર 27 અને 4 દાઉદના જીવનમાંથી શીખવા જેવી વાતો આપણે જોઈ રહ્યા છીએ આજે. અને આ એક બહુ સરસ વાત જે આપણે શીખવી જોઈએ. ગીતશાસ્ત્ર 27 અને 4. યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું છે કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, કે જેથી તેના સૌંદર્યનું અવલોકન હું કર્યા કરું અને તેના પવિત્ર સ્થાનમાં તેનું ધ્યાન ધરું. દાઉદની આ પ્રાર્થના કે હે પ્રભુ, મને હંમેશા તારા ઘરમાં રાખજે. વાલાઓ,
તમને ખબર છે આ જગ્યાનું મહત્વ, આ જગ્યાનો આશીર્વાદ? બાઇબલ વાંચજો. જૂના કરારમાં એક નિયમ હતો કે જો કોઈનાથી કોઈનું ખૂન થઈ જાય, કોઈને મારી નાખવું એ બહુ મોટું પાપ. અને બાઇબલ જૂના કરારનો નિયમ એમ પણ કહે છે કે જો કોઈ કોઈને મારી નાખે તો એને વળતા મારી નાખવામાં આવે. જો કોઈનાથી કોઈનું ખૂન થઈ જાય અને તે દોડીને પવિત્ર સ્થાનમાં એટલે પ્રભુના ઘરમાં આવે અને વેદીના સિંગને પકડી લે તો એને માફ કરી દેવામાં આવતા. એ બચી જતો, એ ગુનો એના પર લાગુ પડતો નહીં, કેમ કે એણે યહોવાના ઘરમાં આવીને યહોવાની શરણ માંગી છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, કેટલી બહેનો બાઇબલમાં એવું લખ્યું છે કે એ આવીને ત્યાં રડતી હતી અને જે મેળવવું એના માટે અશક્ય હતું એ એણે મેળવીને પોતાના ઘરે ગઈ. એલી યાજકે એને કહ્યું કે તું પીધેલી છે? ના મારા મુરબ્બી, હું પીધેલી નથી, હું તો પ્રાર્થના કરું છું. જા, તને બાળક થશે. એક સુકાઈ ગયેલો હાથવાળો સભાસ્થાનમાં આવ્યો. પ્રભુએ એને કહ્યું કે તારો હાથ લાંબો કર. ચંગાઈ મેળવીને ગયો. એક અશુદ્ધ આત્મા વળગેલો વ્યક્તિ સભાસ્થાનમાં આવ્યો હતો ને ઈસુએ એને એ અશુદ્ધ આત્મામાંથી મુક્તિ અપાવી સ્વતંત્ર કર્યો. આ ઘરનું મહત્વ છે. ગીતશાસ્ત્ર 23 અને 6 કલમમાં દાઉદ બહુ સરસ વાત કરે છે કે નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે. અરે ભાઈ દાઉદ, તમે શું ઠેકો લીધો છે કે ભલાઈ અને દયા તમારી સાથે આવે જિંદગીભર? એવું તો તમે હું મોટું કામ કરી નાખ્યું કે ભલાઈ અને દયા તમારી સાથે આવશે? ઈશ્વરની ભલાઈ અને દયા ફક્ત તમારી જ સાથે આવશે? એવું તમે શું મોટું તીર મારી દીધું? દાઉદ કહે છે કારણ કે કેમ કે હું સદાકાળ સુધી, આ એનું રહસ્ય છે. પ્રભુની ભલાઈ અને દયા હંમેશા મારી સાથે આવશે કેમ કે હું સદાકાળ યહોવાના ઘરમાં રહીશ. દાઉદની આ પ્રાર્થના હતી કે તારા ઘરમાં મને રાખજે કે જેથી હું તને જોયા કરું, તારું અવલોકન કર્યા કરું, મારા પૃથ્વી પરના માનવીય જીવનના દુઃખોને ભૂલી જઈને હે પ્રભુ મને તારી આગળ ઊભા રહેવાની તક આપ કે જેથી હું તને જોઈને એ આનંદ, એ હર્ષ અનુભવ મહેસૂસ કરું. પ્રભુમાં પ્રિય વાલાઓ, દાઉદ વધારે ને વધારે પ્રગતિ કરતો ગયો, વધારે ને વધારે બળવાન થતો ગયો, કેમ કે દેવનો મનગમતો માણસ હતો. કેમ કે એની પ્રાર્થના હતી કે પ્રભુ મને તારા ઘરમાં રાખજે, પ્રભુ મારા મોં પર ચોકી રાખજે, પ્રભુ મને એવું મન આપજે કે હંમેશા હું તારા આશીર્વાદોનું સ્મરણ કર્યા કરું, એને કદી ભૂલી ન જાઉં. અને પ્રભુ મને એવું જીવન આપજે કે જેનાથી તું પ્રસન્ન થાય, તું ખુશ થાય, એવું બોલવા માટે, એવું વર્તવા માટે, એવું જીવન જીવવા માટે તું મને સહાય કરજે. દાઉદ દેવનો મનગમતો માણસ. હા, કદાચ આજે બાઇબલની નોંધ લખવામાં આવે તો તમારા ને મારા માટે પણ પ્રભુ આ નોંધ કરી શકે છે કે મારો આ દીકરો, મારી આ દીકરી મારું મનગમતું પાત્ર છે. પણ એના માટે દેવની સાથે રાખવા જરૂરી છે. અને દેવને સાથે રાખવા દાઉદ આજે આપણને ગાઈડ કરી રહ્યો છે કે મેં કેવી રીતે દેવને સાથે રાખ્યા હતા. તમે પણ આ રીતે દેવને સાથે રાખી શકો છો. પ્રભુ તમને મને વચન સમજવા એની કૃપા આપે. આમેન. પ્રાર્થના કરીએ.
પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, તમારો બહુ જ આભાર તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. 2025માં તમે અમને આશીર્વાદ આપવા માગો છો, વધારે અને વધારે બળવાન કરવા માગો છો પ્રભુ. તે માટે તમે આજે ફરી એકવાર દાઉદનું પાત્ર અમારી સમક્ષ મૂક્યું છે કે જેની સાથે તમે હતા, કેમ કે તમારો મનગમતો માણસ હતો, કેમ કે એ બોલતો એવું, વર્તતો એવું, એના જીવનમાં હંમેશા એ તમને અગ્રિમ સ્થાન આપતો અને તમારા ઘરમાં રહેવાની એની પ્રાર્થના પ્રભુ તમે માન્ય કરી. પ્રભુ, અમારી પણ દાઉદની જેમ આ પ્રાર્થના છે કે તમે અમારી સાથે રહેજો. 2025ના દરેક દિવસની પ્રત્યેક પળે પ્રભુ તમે અમારી સાથે રહેજો, કે જેથી અમે 2025માં વધારે બળવાન થઈએ, વધારે આશીર્વાદિત થઈએ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન.